चलो विद्यार्थी मित्रों, समूह 18 तत्वों આપણે આવ્યા છીએ। અગાઉ સમૂહ 17 આપણે પૂરો કર્યો। ઇલેક્ટ્રોન રચના, આયનીકરણ એન્થાલ્પી અને આયનીય ત્રિજ્યા સ્કીપ કરેલું હાલ આપણે જોઈશું નહીં। ઇલેક્ટ્રોન રચના શું છે, આયનીકરણ એન્થાલ્પી શું આવશે, આયનીય ત્રિજ્યા શું છે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સ્કીપ કરેલું છે, એમાં નહીં આવતું। હવે જોઈએ સમૂહ 18 માં કયા કયા તત્વો આવશે। समूह 18 ની વાત करूं तो हीलियम, नियोन, आर्गोन, क्रिप्टॉन, जेनॉन, रेडॉन, लास्ट वन ऑर्गेनिज्म ओजी। परमाणु क्रमांक 2, 10, 18, 36, 54, 86, 118 આ એમના પરમાણ્વીય ક્રમાંક છે। આવર્તની વાત કરું તો પહેલો આવર્ત, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો આવર્ત થાય। કોમન ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ, સામાન્ય ઇલેક્ટ્રોન રચના કોમન તો NS2 NP6 થાય। हीलियम अपवाद थाय, हीलियम अपवाद बराबर। बाकी मुख्यत्वे NH2NP6 यानी सामान्य इलेक्ट्रॉन रचना थशे। જોઈએ જરા हीलियम માટે 1s2 છે, બે ઇલેક્ટ્રોન આવી 1 ક્યાંથી આવે તો કે આ 1 છે એટલે n બરાબર 1 1s2 બરાબર। હવે આના માટે વાત કરું તો અહીંયા हीलियम કમ્પ્લીટ લખાશે જ, અહીંયા નિયોન કમ્પ્લીટ, બધા જ હવે આ રીતે તમે કામ કરી શકો। અહીંયા આર્ગોન કમ્પ્લીટ, અહીંયા ક્રિપ્ટોન કમ્પ્લીટ, અહીંયા જેનોન કમ્પ્લીટ, અહીંયા રેડોન કમ્પ્લીટ। આની વાત કરું એની જગ્યાએ બે મૂકવાના 2s2 2p6, અહીંયા 3 3s2 3p6। હવે અહીંયા થોડુંક કામ અગત્યનું કરવું પડશે, 36 છે, 18 તો આવી ગયા, 4s2 4p6 તો મુકાશે પર 18 બાકી। હવે 18 હતા 6 24 એટલે 26 થયા, અહીંયા 36 છે એટલે d આવશે તો 3d10, એવી રીતે અહીંયા 4d10, 5s2 5p6, n બરાબર 6 છે તો 6s2 6p6 તો આવવાનું જ છે, નક્કી છે। એક d મૂકી દો 5d10 તો હજી પણ 14 ખૂટે, તમે જોઈ લો 10 ને 12 ને 6 18 અને 54 54 અને 18 તો ગણો કેટલા થયા 62 બરાબર। 54 18 72 તો 72 થયા, હજી પણ 14 ખૂટે છે તો 14 ખૂટ્યા 86 છે, 14 ખૂટ્યા 4f40 તો અહીંયા એ રીતે 5f40 6d10 7s2 7p6 આવશે, ધ્યાન રાખજો। તો આ ઇલેક્ટ્રોન રચના સમૂહ 18 ની આપણે જોઈ, બહુ જ અગત્યની છે, પરીક્ષા પૂછવા લાયક છે। દરેકની કોઈ પણ તમને વચ્ચેથી ઉઠાઈ પૂછી લે તો તમારે ધ્યાન રાખીને કામ કરવું પડશે। ત્યારબાદ છે આયનીકરણ એન્થાલ્પી। સમૂહમાં નીચે ઉતરીએ હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, જેનોન, રેડોન, ઓર્ગેનિઝમ લખીએ। ચલો સમૂહ નીચે ઉતરીએ, આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા IH શું થશે, ઘટે। કેમ ઘટે? કેમ કે પરમાણુય જે ત્રિજ્યા છે એટલે કે આયનીય ત્રિજ્યા છે, આ આયનીય ત્રિજ્યા શું થાય, વધે। તો આયનીય ત્રિજ્યા પરમાણુ ત્રિજ્યા વધે તો ઇલેક્ટ્રોનથી કેન્દ્ર અંતર વધે તો ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ઘટે। ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ ઘટે એટલે આયનીકરણ એન્થાલ્પી શું થશે, ઘટે। એટલે બંને બાબતની આપણે ચર્ચા કરી કે આયનીય ત્રિજ્યા અને પરમાણુ ત્રિજ્યા કઈ રીતે કેમ નીચે ઉતરતા વધે, આપણને ખ્યાલ જ છે કે નીચે ઉતરતા કેમ વધે। તો આનું કારણ તપાસ કરી કે પરમાણુ ત્રિજ્યા આયનીય ત્રિજ્યા સમૂહમાં નીચે ઉતરે કેમ વધે છે।
તો તમને ખ્યાલ આવશે કે ભાઈ સમૂહમાં ઉપરથી નીચે તરફ ઉતરતા નંબર 1 પરમાણ્વીય ક્રમાંક વધે, આ જોયું, કેન્દ્રીય વીજભાર પણ વધે, કક્ષા પણ વધે છે, કક્ષા વધે, પરમાણુ ત્રિજ્યા વધશે, અહીંની ત્રિજ્યા વધે છે. કેમ કે કક્ષા વધે છે પરંતુ કેન્દ્રીય વીજભાર વધવાની સાથે સાથે કક્ષાઓ વધતી જાય છે, કક્ષાઓ ત્યાંથી દૂર થતી જશે, અહીંની ત્રિજ્યા, પરમાણુ ત્રિજ્યા વધશે. બરાબર છે. તો ત્રણ બાબતો આપણે જોઈએ અગત્યની. ત્યારબાદ જે આપણું સ્કીપ કરેલા પછી એનું વાત કરીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે ઝેનોન ફ્લોરિન સંયોજનો આના પર ફોકસ કરીએ. તો સૌપ્રથમ વાત કરીએ કે પ્રાયોગિક પરિસ્થિતિમાં ઝેનોનની ફ્લોરિન સાથે પ્રક્રિયાથી આપણે ઝેનોનના ફ્લોરિન સંયોજનો બનાવી શકીશું. તો તમારે કઈ રીતે યાદ રાખવાનું છે, ધ્યાન રાખજો. ઝેનોન, અહીંયા ઝેનોનનું વધુ પ્રમાણ યાદ રાખવાનું કે વધુ પ્રમાણમાં ઝેનોન. અહીંયા યાદ રાખવાનું કે 1:5 પ્રમાણ હશે, અહીંયા 1:20 પ્રમાણ હશે. બરાબર. આ પ્રમાણમાં તમારે યાદ રાખવાનું કે થોડું કેટલું પ્રમાણ છે અને કઈ રીતે લેવાનું છે. વધુ પ્રમાણમાં હશે 1:5 પ્રમાણ હશે, 1:20 પ્રમાણ હશે. પણ ઝેનોનનું પ્રમાણ અહીંયા વધુ છે, ટૂંકમાં એટલે યાદ રાખો. ઝેનોનનું વધુ સામે ફ્લોરિનનું ઓછું. અહીંયા ફ્લોરિનનું પ્રમાણ વધી જશે, અહીંયા પણ ફ્લોરિનનું પ્રમાણ વધી જશે. ખાલી અહીંયા જ ઝેનોનનું પ્રમાણ વધુ છે, બાકી અહીંયા ફ્લોરિનનું પ્રમાણ વધે છે. યાદ રાખવાનું તાપમાન અને દબાણ બંને તમારે યાદ રાખવાનું આવશે. અહીંયા 673 કેલ્વિન તાપમાન, અહીંયા 873 કેલ્વિન તાપમાન, અહીંયા 573 કેલ્વિન તાપમાન તમારે યાદ રાખવાનું. દબાણ 1 bar, અહીંયા 7 bar, અહીંયા દબાણ વધુ છે એટલે તાપમાન ઓછું છે. જુઓ તમે, દબાણ વધુ 60 થી 70 bar એટલે તાપમાન ઓછું છે. જુઓ તમે, અહીં દબાણ ઓછું તો તાપમાન વધારે છે. આ ધ્યાન રાખો. શું બનશે? તો અહીંયા XeF2, અહીંયા XeF4, અહીંયા XeF6 બને છે. F2 છે એટલે વાંધો નથી, X4 છે એટલે 2, F4 2, F6 છે તો અહીંયા 3 લખો. તો આ રીતે તમે ઝેનોન, ડાયફ્લોરાઇડ, ટેટ્રાફ્લોરાઇડ, હેક્સાફ્લોરાઇડ સંયોજનો બનાવી શકશો, આરામથી બનશે. તાપમાન દબાણની પરિસ્થિતિ ધ્યાનમાં રાખવાની જરૂર છે. પણ એક એવું પણ જોવા મળ્યું છે કે જેનો જે ટેટ્રાફ્લોરાઇડ છે એ O2F2 સાથે જ્યારે પ્રક્રિયા કરશે 143 કેલ્વિન તાપમાને, ત્યારે XeF6 પણ આ રીતે પણ બનાવી શકાશે. હેક્સાફ્લોરાઇડ તમે આ રીતે પણ બનાવી શકશો. બરાબર છે. આ F ની પ્રક્રિયા F4 સાથે એટલે હેક્સાફ્લોરાઇડ બનશે. તો આ રીતે પણ હેક્સાફ્લોરાઇડ આપણને જોવા મળશે. એટલે બીજી એક રીત પણ યાદ રાખવાની કે હેક્સાફ્લોરાઇડ કેવી રીતે બને છે. હવે આ જે ફ્લોરાઇડ છે, બસ આમની આપણે વિશેષતાનો અભ્યાસ કરવાનો છે. એના ભૌતિક ગુણધર્મો કહેવાય તો એ પણ આપણે અભ્યાસ કરવાનો થાય. રાસાયણિક ગુણધર્મો, ભૌતિક ગુણધર્મો મિક્સ રીતે આપણે જોઈએ. વિશેષતાઓ ટૂંકમાં કહીએ તો પહેલી અગત્યની વિશેષતા કે ત્રણ જે સંયોજનો છે XeF2, XeF4, XeF6, ડાયફ્લોરાઇડ, ટેટ્રાફ્લોરાઇડ, હેક્સાફ્લોરાઇડ, આ ત્રણ જે છે XeF2, XeF4, XeF6, આ ત્રણ જે પદાર્થો છે રંગવિહીન સ્ફટિકમય ઘન પદાર્થો છે. રંગવિહીન સ્ફટિકમય ઘન પદાર્થો છે. ત્રણ પદાર્થો યાદ રાખો. બીજો અગત્યનો ગુણધર્મ તરફ જઉં છું. જો બરાબર 298 કેલ્વિન તાપમાને 298 કેલ્વિન તાપમાને સરળતાથી ઉદ્ધવપાતન પામે છે.
298 કેલ્વિન તાપમાને સરળતાથી ઉર્ધ્વપતન પામશે, મતલબ બધા જે સોલિડ ફોર્મમાં હોય છે, સોલિડમાંથી સીધું ગેસિયસ ફોર્મમાં રૂપાંતર પામશે 298 કેલ્વિન તાપમાને સરળતાથી ઉર્ધ્વપતન પામી શકશે. આ વસ્તુ પર ધ્યાન રાખવાની છે આપણે, બરાબર. અગત્યનો ભૌતિક ગુણધર્મ કહી શકાય. ત્યારબાદ અગત્યના ત્રીજા ગુણધર્મ તરફ લઈ જઉં છું. પાણી સાથે જળ વિભાજન પામે. પાણી સાથે જળ વિભાજન પામશે. જળ વિભાજન પામીને આપણને HFO2 અને HC આપશે. આ ત્રણ પદાર્થો આપણને આપે છે. રિએક્શન લખવી પડે તો પાણી સાથે એક આપણે XeF2 બતાવું છું ખાલી. XeF2 પ્લસ પાણીની મદદથી જળ વિભાજન કરીશું તો Xe મળશે, HF મળશે, O2 છૂટો પડશે. સમીકરણ સંતુલિત કરવું પડે તો સંતુલિત કરીએ તો અહીંયા F2 છે તો 2 HF કરું, H2 થઈ ગયા, O2 છે તો અહીંયા O ને 2 વડે ગુણી દઉં તો 2 નું 4 H થયા, તો અહીંયા હું 4 H કરી દઉં. F4 થયા અને F2 છે તો 4 F કરી દઉં તો F4 કરતા X2 થયા અને Xc ને 2 કરું. સમીકરણ સંતુલિત થઈ ગયું. આપેલ સમીકરણ કમ્પ્લીટ સંતુલિત થઈ ગયું. તમારે ધ્યાન રાખવાનું આપેલ સમીકરણ કેવી રીતે આવે છે, ખાસ અગત્યની બાબત છે, બરાબર છે. ત્યાર નેક્સ્ટ બીજી અગત્યની વાત, તરણકણના VSEPR સિદ્ધાંત મુજબ બંધારણ અને આકારની વાત આવે તો પહેલું છે XeF2. એના આકાર વિશે અભ્યાસ કરીએ. Xe આવે જેની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય, 8 ટોટલ 8. તો 8 ઇલેક્ટ્રોન હોય તો 8 ઇલેક્ટ્રોન પહેલા બતાવું છું. 1 2 3 4 5 6 7 8 8 બતાવી. F2 છે તો એક આ બાજુ F બતાવું છું, આ બાજુ એક F બતાવું છું જેની પર બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન બતાવે. અહીં બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન આપણને ખ્યાલ છે, બરાબર છે. એક ભાગીદારી કરી દઉં, એક ભાગીદારી કરી દીધી. છતાં અહીંયા હવે જોશો Xe ની વાત કરું, એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, બીજું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, ત્રીજું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જોવા મળે છે. અને જે આકાર જોવા મળશે હું અહીંયા આ રીતે બતાવીશ. આકાર જે જોવા મળે છે સીધો રેખીય આકાર જોવા મળે છે. યાદ રાખજો કે આકાર છે તો રેખીય છે. અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અબંધકારક લોન પેર એટલે LP કહીશ. લોન પેર કેટલા? તો લોન પેર આપણી જોડે 3 છે. પેર એટલે યુગ્મ 3 અને બોન્ડ પેર કેટલા? તો કે 2 છે. આ ધ્યાન રાખજો, પરીક્ષામાં પૂછાય. તો લોન પેર 3, અબંધકારક યુગ્મ 3 છે, બોન્ડ પેર બંધ બનાવેલા યુગ્મ, તો આ જે બંધ બન્યો એમાં 2 યુગ્મ હોય એટલે 2 ઇલેક્ટ્રોન હોય છે. એક બંધમાં 2 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોનની જોડી અને એક યુગ્મ કહેવાય, એક પેર, બરાબર. તો 2 પેર છે તો 2 પેર બોન્ડ પેરમાં લખી અને 3 પેર એ લોન પેર જે બાકી છે તે 3 લોન પેર બતાવો. XeF2 બાદ XeF4 ની વાત કરું, આમાં પણ તમારે બંધારણ બતાવી દેવાનું. Xe ટોટલ 8 ઇલેક્ટ્રોન હું બતાવું છું. તો 1 2 3 4 5 6 અને 7 8 ઇલેક્ટ્રોન થઈ. 4 F છે તો 4 F છે એ 4 F જો બતાવીશું. આ એક F, આ બીજો F, આ ત્રીજો F અને આ ચોથો. F ના પણ મારે ઇલેક્ટ્રોન બતાવવા પડે તો F ના 7 ઇલેક્ટ્રોન જો બતાવી દઉં છું. આ 7, અહીંયા પણ F ના 7 ઇલેક્ટ્રોન, અહીંયા પણ F ના 7 ઇલેક્ટ્રોન બતાવેલા છે. બોન્ડ બનાવી દઉં તો બોન્ડ બનાવી દીધા છે, બોન્ડ બતાવ્યા, બરાબર છે. આ એક અબંધકારક, બીજું અબંધકારક અને આને જોડી દઉં 4 4 ને તો જો સમતલ્ય સમચોરસ આકાર બને છે અહીંયા. તો યાદ રાખજો સમતલ્ય
સમચોરસ પણ અબંધકારક જે છે LP તો અહીંયા LP કેટલા લખું 2 અને બોન્ડ પેર કેટલા લખીશ 4 બરાબર છે બોન્ડ પેર કેટલા થશે 4 થશે તમે ગણી લો બંધકારક કેટલા 4 અબંધકારક યુગ્મ કેટલા થશે 2 થશે તમે પરીક્ષામાં પૂછી શકાય એવા પ્રશ્નો છે ધ્યાન રાખજો ત્યારબાદ XCF6 ના આકાર અને એની વાત કરીએ જોઈએ જરા XCF6 જોઈ લઈએ XEF6 તો આ રહ્યું XE બરાબર એને આપણે ઇલેક્ટ્રોન બતાવી દઈએ છીએ તો કે અહીંયા 1 2 3 4 5 6 અહીંયા 7 અને 8 બંને ભેગા બતાવું છું 8 થઈ ગયા અહીંયા F બતાવીશ F અહીંયા F અહીં F બતાવીશ અહીંયા F આ બાજુ પણ અહીંયા F બતાવીશ બરાબર ધ્યાન રાખજો F F ઉપર અહીંયા F બતાવું છું બધાને ઇલેક્ટ્રોન 7 બતાવવાના હોય છે આપણને ખ્યાલ છે દરેકના 7 ઇલેક્ટ્રોન હોય છે ધ્યાન રાખજો 7 ઇલેક્ટ્રોન બતાવ્યા છે હવે દરેક ઇલેક્ટ્રોનને જોડી દેવાના છે આ જોડી દરેકનો અષ્ટક F ના અષ્ટક પૂરા થયા એવા F ને જોડી દઉં છું તો આ રચના જે થાય છે તમે જોઈ શકો અહીંયા અને આમ જોડીશ અને આમ જોડીશ અને આમ જોડીશ આ રીતે અહીંયા જોડીશ આ રીતે અષ્ટફલકીય આકાર બને છે પણ આના કારણે આ એક અબંધકારક હોય છે તો એક અબંધકારકના કારણે આ જે અષ્ટફલકીયમાં થોડોક ફેરફાર આવશે એટલે અષ્ટફલકીય બનશે પણ એ અષ્ટફલકીય શું કહીશું આપણે વિકૃત અષ્ટફલકીય કહીશું વિકૃત અષ્ટફલકીય આકારનો કહીશું લોન્ચ પેર એક આવશે બોન્ડ પેર તમે ગણી શકો કેટલી 6 બરાબર એટલે બંધકારક જે કક્ષકો આવશે 6 આવશે અબંધકારક એક આવશે પરીક્ષામાં ચડતા ક્રમમાં ઉતરતા ક્રમમાં પૂછી શકાય કે XCF2 XCF4 અને XCF6 છે આપણે અબંધકારક ઇલેક્ટ્રોન પેર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના ચડતા ક્રમમાં ગોઠવો તો ચડતા ક્રમમાં ગોઠવવાની તો જેની પાસે ઓછા અબંધકારક હોય પહેલું આવે તો ઓછા અબંધકારક LP આની પાસે છે તો XCF6 એ પહેલું આવશે પછી લેસ ધેન XCF4 લેસ ધેન XCF2 આવશે ચડતા ક્રમમાં એટલે ઓછા હોય પહેલું બરાબર બંધકારક નું પૂછે તો બંધકારક આપણને ખ્યાલ છે આના બંધકારક 2 છે આના બંધકારક 4 છે આના બંધકારક 6 છે એ તો સીધો ખ્યાલ આવે કે ભાઈ આ F6 છે 6 બંધ બનાવશે અહીંયા F2 છે 2 બંધ બનાવશે F4 છે 4 બંધ બને તો તરત ખ્યાલ આવી જશે એટલે બંધકારકનો પ્રોબ્લેમ નહીં આવે અબંધકારકમાં દોર્યાથી ખબર પડશે કેટલા અબંધકારક છે એવું તમને પ્રશ્ન પૂછી શકે બરાબર છે તો આવા પ્રશ્નો તમારે ખાસ ધ્યાન રાખવાના છે કેવા ટાઈપના શું પ્રશ્નો પૂછે છે આના પરથી તમને ખ્યાલ આવશે ઓકે તો નેક્સ્ટ લાસ્ટ વન એનો જે પ્રશ્ન છે એ આપણે જોઈ લઈએ આ પણ MCQ માં બહુ ઘણી વખતે પૂછાઈ જાય એવો છે જોઈ લઈએ બરાબર ધ્યાન રાખજો પ્રશ્ન કંઈક એવો છે કે જ્યારે આવા ઝેનોન ફ્લોરાઇડ સંયોજનો બરાબર ધ્યાન રાખજો ધારો કે અહીંયા એક PF5 છે એક બીજું આવું લઈ લઈએ XCF4 અહીંયા લઉં છું અહીંયા XCF6 લઈશ ચલો અહીંયા SBF5 લઉં છું એક આવું સંયોજન બનાવું છું અને બીજું XEF6 પ્લસ અહીંયા MF જ્યાં M બરાબર સોડિયમ પોટેશિયમ સીઝિયમ જેવા પ્રથમ સમૂહના તત્વો લઈ શકાય છે ધ્યાન રાખજો બરાબર હવે XCF4 ની પ્રક્રિયા PF5 સાથે કરીશ PF5 હવે PF5 શું છે તમે થોડું સમજજો PF5 અને SBF5 એ ફ્લોરીન ગ્રાહી છે
ફ્લોરીન ગ્રાહી છે, આ બંને ફ્લોરીન ગ્રાહી છે। ફ્લોરીન ગ્રાહી મતલબ પોતે ફ્લોરીનને સ્વીકારશે, ફ્લોરીનને આકર્ષે છે, આ લોકો ફ્લોરીન સરળતાથી આકર્ષશે એટલે ફ્લોરીન ગ્રાહી કહેવાય। અને આ જે છે એ છે ફ્લોરીન દાતા છે, સરળતાથી પોતાની પાસે જે ફ્લોરીન છે ફ્લોરીનને આપી દેશે, આ એવો છે ફ્લોરીન દાતા છે, બરાબર છે। ફ્લોરીન જે છે માઈનસ ચાર્જ વાળું છે એટલે જેની પાસે જશે એને માઈનસ ચાર્જ કરશે। હવે વિચારજો આ જે ફ્લોરીન ગ્રાહી છે એ ફ્લોરીન ગ્રાહી આવા આપણા ઝેનોન ફ્લોરાઇડ સંયોજનો પાસેથી ફ્લોરીન મેળવશે, તો ફ્લોરીન મેળવે છે એટલે APF6 માઈનસ રુડાઇન બનાવશે, એનાઇન સ્પીસીસ બનાવે। તો કે સાહેબ આપણું વધ્યું તે, તો જે વધે છે એ પોતે ફ્લોરીન ગુમાવે છે તો એની ઉપર ખૂબ પોઝિટિવ ચાર્જ કેટાયન બનાવે છે। ધ્યાન રાખજો કેવળ કેટાયન કેવી રીતે બને છે ધ્યાન રાખવાનું છે, કોની સાથે જોડાશે અને શું બનાવે છે તમારે ધ્યાન રાખવાનું છે। પ્રશ્ન એવો પૂછાશે કે કઈ પ્રકારની સ્પીસીસ બનાવે છે, કેટાયન, એનાયન, ન્યુટ્રલ, આ અલગ અલગ પ્રકારના તમને એમસીક્યુ પૂછી શકશે। તમારે ધ્યાન શું રાખવાનું છે, PF5 જે ફ્લોરીન ગ્રાહી છે સરળતાથી 6 કરી એટલે 1 ઇલેક્ટ્રોન મેળવવાનું વલણ ધરાવશે એટલે 1 ઇલેક્ટ્રોન સ્વીકારી શકે છે, બરાબર છે, આ ધ્યાન રાખવાનું છે। અહીંયા પર તમે જોશો ફ્લોરીન ગ્રાહી છે તો SbF6 માઈનસ, બરાબર છે, F6 માઈનસ અને અહીંયા XeF5 ઉપર પોઝિટિવ આ રીતે બનાવશે, આ ધ્યાન રાખો। ચલો દાતાઓ તો શું કરશે, દાતા આ શું કરશે, પોતાની પાસે જે ફ્લોરીન છે એનું દાન કરશે, આને આપી દેશે, તો આપી દે છે ત્યારે શું મળે છે, ત્યારે M જે વધ્યો તે પોઝિટિવ એટલે કે F માઈનસ ત્યાંથી દૂર થયો તો M પ્લસ ઇલેક્ટ્રોન ગુમાવે, આ ઇલેક્ટ્રોન લઈ જ જશે, આ ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે M પોઝિટિવ, તો પ્લસ કૌંસની અંદર આવું પણ બતાવી શકું XeF6 હતા, એક આવ્યો 7 થયા માઈનસ, તો એનાઇન જે સ્પીસીસ બનાવે છે, ધ્યાન રાખજો કોની સાથે જોડાય છે કેવી રીતે બનાવે છે, ખાસ એનાઇન સ્પીસીસ બનાવે છે તમને ખ્યાલ આવ્યો છે, બરાબર છે। તો દાતા હોય તો આપણું જે ઝેનોન ફ્લોરાઇડ છે એનાઇન સ્પીસીસ બનાવે, દાતા હોય ત્યારે ઇલેક્ટ્રોન આ ફ્લોરીન ગ્રાહી હોય એની સાથે જોડાય તો કેટાયન સ્પીસીસ બનાવે છે। આવા પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે। એક બીજી એક બાબત જે ભૌતિક ગુણધર્મોમાં રહી ગઈ છે, આપણે જે આ બધા સંયોજનો છે સારા ફ્લોરિનેશન કરતાઓ છે, ફ્લોરિનેશન કરતા મતલબ ફ્લોરિનેટિક એજન્ટ આવું પણ કહેવાય, ફ્લોરિનેટિક એજન્ટ સામેવાળાનું ફ્લોરિનેશન કરી નાખે, એને ફ્લોરિન આપી દે એવા પ્રકારના આ સંયોજનો છે। ધ્યાન રાખજો કે ઝેનોન ફ્લોરાઇડ સંયોજનો શું છે, એવા પ્રકારના પ્રશ્નો પૂછે છે, જળ વિભાજન પૂછી દે, શું આપે જળ વિભાજન કરવાથી એ પૂછી દે, અવરોધકારક પૂછી દે, એમના આકાર પૂછી દે, બરાબર છે, અષ્ટફલકીય વિકૃત અષ્ટફલકીય આકાર આપણે જોયો તો આકાર પૂછી દે, આવું ફ્લોરીન ગ્રાહી વાળા આવા પ્રશ્નો પૂછી દેતા હોય છે। આ બધું ધ્યાન રાખવાનું છે। કેટલાક ભૌતિક ગુણધર્મો પૂછી દે, કેટલા તાપમાને ઊર્ધ્વપાતન પામે છે, કેવા પ્રકારના રંગ છે એમના, આ બધા પ્રકારના પ્રશ્નો અહીંયા પૂછી શકાય, આ બધી બાબતો તમારે ધ્યાન રાખવાની આવશે, ક્લિયર। ત્યારબાદ નેક્સ્ટ છે ઝેનોન ઓક્સિજન સંયોજનો। તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ઝેનોન ઓક્સિજન સંયોજનો, બરાબર છે, આપણો ઝેનોન ઓક્સિજન સંયોજનો તરફ જઈએ। ફ્લોરીન વાળું વાત પૂરી કરી, બે વસ્તુ ધ્યાન રાખવાની, ઝેનોન જે ફ્લોરાઇડ સંયોજનો છે XeF2, XeF4 અને XeF6 આનું આપણે બે વસ્તુ કરવાની થાય, સંપૂર્ણ જળ વિભાજન અને બીજું આંશિક જળ વિભાજન। સંપૂર્ણ જળ વિભાજન કરવાનું થાય, બીજું આંશિક જળ વિભાજન કરીશું, અપૂર્ણ પણ બોલી શકાય, અપૂર્ણ જળ વિભાજન તો સંપૂર્ણ જળ વિભાજન।
સંપૂર્ણ જળ વિભાજનની વાત કરું XeF2 XeF4 અને XeF6 ત્રણે ત્રણનું આપણે જળ વિભાજન કરીએ H2O 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 ત્રણે ત્રણનું જળ વિભાજન થાય આનું આપણે ભણી ગયા કે એક Xe મળે HF મળે O2 આ આપણને ખબર છે અહીંયા સેમ આ ત્રણ તો મળવાના જ છે Xe HF O2 ત્રણ મળવાના છે એક ઉદાહરણ પદાર્થ મળશે XeO3 જેનો ટ્રાયોક્સાઇડ એક આ મળશે બધા આ ત્રણ તો મળશે જ અહીંયા વાત કરું તો આ બે છે XeO3 પ્લસ HF બે પદાર્થો મળશે યાદ રાખજો કોનું ક્લોરિનેશન કરવાથી કેવા પ્રકારના સંયોજનો મળે છે એ તમારે ધ્યાન રાખવાનું છે બરાબર સમીકરણ સંતુલિત કરવા પડે તો આ તો આપણે કરેલું છે અગાઉ આપણે ખ્યાલ છે આની વાત કરું F6 છે તો અહીંયા 6 કરી દેવાના H6 થયા અહીંયા 3 વડે ગુણી તો O3 થઈ ગયા થઈ ગયું સમીકરણ સંતુલિત આની વાત કરીએ F4 છે અહીંયા HF 4 કરું એટલે F4 થઈ ગયા H4 થયા H2 છે 2 નું 4 કરી દીધા ઓક્સિજન 2 તો અહીંયા 3 છે અને અહીંયા 2 5 થાય છે એટલે કામ કરવું પડે Xe પણ 2 છે તમે જોઈ શકો છો તો પહેલા Xe ને સરખા કરો 2 Xe બરાબર છે હવે તમે F4 નું 8 કરશો તો અહીંયા 8 કરવા પડશે તો H8 થયા તો અહીંયા 4 વડે ગુણવા પડે H8 કરવા પડે ઓક્સિજન 4 થયા તો અહીંયા ઓક્સિજન 3 અને 2 5 થાય છે હજી પણ 5 થાય છે 4 નથી થતા તમે અહીંયા 1/2 કરી શકો એક આ તમારી એક રીત 1/2 કરી શકો અથવા દરેકને 2 વડે ગુણી શકો આ બે રીતે પ્રોસેસ થાય દરેકને 2 વડે ગુણો તો 4XeF4 આવે 2 વડે ગુણતા 8 આવશે 2 અહીંયા આવશે અહીંયા 2 આવશે અહીંયા 16 થશે અહીંયા O2 વધશે તમે આ રીતે પણ કામ કરી શકો છો જે ફાવે તે અને આ F2 છે તો અહીંયા 2 વડે ગુણવાના H2 થયા તો H2 થઈ ગયા ઓક્સિજન અહીંયા 1/2 કરો અથવા દરેકને 2 વડે ગુણો તો 2 વડે ગુણો 2 2 2 વડે ગુણો અહીંયા 4 વડે ગુણો હવે તમે જોશો સંતુલિત થઈ ગયું ઈઝી છે બરાબર છે જળ વિભાજન કરવાથી આપણને એટલું ખબર પડે કે XeO3 બે આ મળે છે જેનો ટ્રાયોક્સાઇડ આંશિક જળ વિભાજન કરું ત્યારે શું થાય XeF4 અને XeF6 બંનેનો આપણે જળ વિભાજન કરવાનું થાય 4 અને 6 ચલો F4 નું જળ વિભાજન કરું અને અહીંયા 6 નું જળ વિભાજન કરું છું શું મળશે જોઈએ તો આનું જળ વિભાજન કરતા આપણને XeOF4 મળે છે XeOF4 જેનો ઓક્સીક્લોરાઇડ આ મળશે 6 નું જળ વિભાજન કરતા XeO2OF2 મળશે O2F2 આ પણ જેનો ઓક્સીક્લોરાઇડ છે પણ બંધારણ જુદું આવશે બરાબર છે સમીકરણ સંતુલિત કરવા માટે અહીંયા પ્લસ કરી HF મૂકી દઉં અહીંયા પ્લસ કરી HF મૂકી દઉં બરાબર હવે સંતુલિત કરીએ અહીંયા H2 છે બરાબર છે તો અહીંયા H2 કરી દઉં H2 કરી દીધા તો 2 H થઈ ગયા ઓક્સિજન અહીંયા એક F તો ટોટલ થશે 4 પેલે F થશે ટોટલ બે અહીંયા XeF6 કરી દઉં બરાબર 6 વાળું કામ કરીશું તો 6 માંથી અહીંયા 4 અને અહીંયા 2 HF સમીકરણ સંતુલિત થઈ ગયું બરાબર જોઈ લેજો સમીકરણ સંતુલિત XeF6 XeOF4 અને +2 HF મળશે અને અહીંયા પણ સંતુલિત કરવા પ્રયત્ન કરીએ F6 છે F2 છે O2 છે તો પહેલા O2 કરું તો ઓક્સિજન 2 હાઇડ્રોજન 2 નું 4 થયા તો અહીંયા 4 વડે ગુણી દઉં તો 4F ને 2F 6F થઈ ગયા તો આ બે સંયોજનો આપણને મળે છે OF4 અને O2F2 બે મળશે ધ્યાન રાખજો વાત કરું કે XeO3 છે XeO3 ધ્યાન રાખજો XeO3 છે બરાબર તો આનો જે
રંગ જે વિહીન છે, રંગ વિહીન છે, વિસ્ફોટક ઘન પદાર્થ છે. રંગ વિહીન વિસ્ફોટ કરતો ઘન પદાર્થ છે XeO3. બરાબર છે. આ જે છે રંગ વિહીન બાષ્પશીલ પ્રવાહી છે. રંગ વિહીન બાષ્પશીલ પ્રવાહી છે. It is FCO2 F2 પણ એવું જ પ્રવાહી છે, બાષ્પશીલ. બરાબર છે. આ ધ્યાન રાખવાનું છે. આકારની વાત કરું XeO3 તો XeO3 જો તમે Xe 3 O બતાવું, 1 ઓક્સિજન, 2 ઓક્સિજન, 3 ઓક્સિજન. ઇલેક્ટ્રોન 8 થઈ ગયા, ઓક્સિજનના 6 થઈ ગયા, 6 થઈ ગયા, 6 થઈ ગયા. જોઈ લેજો, વર્ડ બનાવો. અષ્ટક 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 આનો તો વધી જશે, પણ આ અબંધકારક બાકી રહ્યું તો આ એનો આકાર પિરામિડલ. આ જે આકાર થશે તે પિરામિડલ આકાર થાય છે. ધ્યાન રાખજો. XeOF4 તો આ જેનો OF4 છે, 4 F છે, તો F F F F અને અહીંયા O બતાવો. બરાબર છે. તો હવે તમે શું કરી શકો, આ એક આના જે ઇલેક્ટ્રોન બતાવો 2 3 4 5 6 અને અહીંયા 2 બતાવો અબંધકારક. તો અહીંયા F સાથે ભાગીદારી કરશે, તમે કરી શકો ભાગીદારી. આ કરી ભાગીદારી તો આ બન્યું ચોરસ. બરાબર. અને આ O સાથે ભાગીદારી કરતો બતાવો ડબલ બોન્ડ. આ ડબલ બોન્ડ બતાવી ચોરસ ઉપર આ એક પિરામિડ તૈયાર થયું. તો ચોરસ પિરામિડ એટલે સમચોરસ પિરામિડ આકાર થશે. સમચોરસ પિરામિડ આકાર થશે. સમચોરસ પિરામિડ. ધ્યાન રાખજો કઈ રીતે સમચોરસ પિરામિડ આકાર મળે છે, ખ્યાલ રાખવાનો છે આપણે. હા વિદ્યાર્થી મિત્રો, આ સમચોરસ પિરામિડની વાત કરીએ આપણે. XeO2F2 ની વાત કરીએ તો XeO2F2 જરા ધ્યાન આપશો. એનો આકાર અને કઈ રીતે રચના હોય છે તો જેનો O2 છે, ઓક્સિજન ઓક્સિજન અહીંયા ઇલેક્ટ્રોન એના બતાવી દઉં, એક ઇલેક્ટ્રોન અહીંયા 2 ઇલેક્ટ્રોન બતાવી દઉં. તમે જોશો તો ખ્યાલ આવશે. અહીંયા F, અહીંયા F. ક્લોરીનના 7, ક્લોરીનના 7, ઓક્સિજનના 6, તો આ 6 બતાવી દીધા. ભાગીદારી બતાવી દીધી. તમે આકાર જોશો તો આ બાજુ અબંધકારક છે, અબંધકારક બતાવી દો, અબંધકારક થઈ ગયા. આકાર કરીએ તો આ આમ જોઈએ તો આ ત્રિકોણ થયું. આની ઉપર એક પિરામિડ અને નીચે એક પિરામિડ. તો આકાર થશે ટ્રાયગોનલ પિરામિડ એટલે ત્રિકોણીય દ્વિપિરામિડ. 2 પિરામિડ બન્યા, ત્રિકોણીય દ્વિપિરામિડ આકાર થશે. બરાબર છે. તમે હજી ખરેખર એકચ્યુઅલ આકાર, એકચ્યુઅલ શેપ કયો થશે એ પણ જોઈ લો. તો અબંધકારકને ધ્યાનમાં લેવાય નહીં. એના સિવાય તમે ધ્યાનમાં લેશો તમને ખ્યાલ આવશે કે આ આમ અને આ આમ છે, આમ છે. આવો આકાર થાય તમને ખ્યાલ આવશે. આ તો ખરેખર આ કયો આકાર છે તમને ખ્યાલ આવવો જોઈએ. તો આ જે આકાર છે સીસો. બરાબર. એટલે કે ચીચવો. ઓરિજિનલ આકાર છે ચીચવો. ધ્યાન રાખજો. સીસો, ચીચવો. આ પણ ધ્યાનમાં રાખવાનું છે. ઓરિજિનલ ચીચવો. અબંધકારક સાથે લો તો ત્રિકોણીય દ્વિપિરામિડ થશે. અબંધકારક સિવાય આપણે ધ્યાનમાં લઈએ એકચ્યુઅલ આકાર, ખરેખર આકાર તો ચીચવો આકાર, સીસો આકાર થશે. ધ્યાન રાખજો. કયા પ્રકારના પ્રશ્નો કેવી રીતે પૂછાતા હોય છે આપણે એના પરથી ખ્યાલ લાવી શકીએ છીએ. બરાબર છે. અહીંયા પૂરું કરીએ છીએ. 18મો સમૂહ પૂરો.